હેલો ફ્રેન્ડ, કેમ છો? તો સ્વાગત છે એક મારા નવા વિડીયોમાં. તો આજે હું બનાવવાની છું ને સેવ મમરા, એ પાછા ફુદીનાવાળા. તો તમે જોઈ શકો છો, આપણે આ તપેલું લઈ લીધું છે ને એમાં મમરા આપણે આ રીતના શેકી લીધા છે. તમે જોઈ શકો છો આ રીતના શેકાઈ એવા મમરા થઈ ગયા છે. આપણે મસ્ત મજાના એવા મમરા શેકાઈ ગયા છે ને હવે અમે કરવાના છે મસાલા. તો તમે મારા વિડીયોમાં કન્ટિન્યુ જોડાયેલા રહેજો. તો આપણે અહીંયા ફુદીનો, પછી મીઠો લીમડો ને લીલા મરચાં અને બધું જો આ રીતના આપણે ક્રશ કરી લીધું છે. તો હવે આપણે અહીંયા મૂકી દીધું છે તેલ. હવે આપણે આમાં કરવાના છે મસાલા. તો તમે વિડીયો પૂરો જોજો. વિડીયો ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આપણું તેલ ગરમ થઈ ગયું છે. હવે આપણે નાખી દઈએ માંડવીના દાણા. તો હવે આપણે આ દાણા શેકાઈ ગયા છે. તો હવે આપણે અમને કાઢી લેશું. હવે આપણે આ તેલમાં નાખી દઈશું બધો મસાલો કરી. મસાલાના રીતને હાંકડી લેવાનો છે તેલમાં. ચાલો, તો હવે આપણે નાખી દેવાનું છે ચમચી નમક, પછી આપણે નાખી દેવાના ચમચી હળદર પાવડર, અને આપણે નાખવાનો છે એમાં પાણીપુરીનો મસાલો. બધું મિક્સ કરી દીધું છે. આપણે મસ્ત મજાનો મસાલો તૈયાર થઈ ગયો. તો આપણે ગેસ બંધ કરી દીધો છે અને આપણે જે આ મસાલો આપણો છે ને એ બધો આપણે આમાં ઉમેરી દેવાનો છે. બધું મિક્સ કરી લેવાનું છે. નાખી દઈશું આલુ છે. આપણે ફુદીના ફ્લેવરના આલુ છે મમરા કર્યા છે. છોકરાને સરસ ભાવે છે એવા મમરા. કારણ કે દર વખતે આવા જ મમરા બનાવી દઉં છું અને ખાવામાં એમ અલગ જ ફ્લેવર આવે. આપણે કંઈ પાણીપુરી ખાતા હોય ને એવો ફ્લેવર આવે આમાં. તો મસ્ત એવા આપણે પાણીપુરી મમરા બનીને તૈયાર થઈ ગયા છે મિત્રો. તમે પણ તમારા બાળકોને આ રીતના ઘરે બનાવી દેજો પાણીપુરીના ફ્લેવરના મમરા. બહુ મસ્ત એવા મમરા બને છે. ચેવડો તો આપણે બધા બનાવતા જ હોઈએ. ચાલો, તો મિત્રો આપણે મમરા બનાવી લીધા અને હવે આપણે છે ને શરદી ઉધરસ ઘરમાં બાળકોને થઈ ગયા હતા ને એના માટે જ આપણે ઘરેલું ઉપાય બનાવીના છે. તો ઘરેલું ઉપાયમાં આપણે છે ને અડુસીના પાનનો ઉકાળો બનાવવાનો છે. તો મિત્રો તમે તમારા વિડીયોમાં જોઈ શકો છો. આપણે જો પાણી લઈ લીધું છે ફુદીના અને અજમા લઈ લીધા છે. હવે આપણે એમાં નાખીશું તુલસીના પાન, લવિંગ અને આવું બધું ભેગું કરીને આપણે આ ઉકાળો બનાવવા માટે મૂકી દીધો છે. આ છે એક નાગરવેલનું પાન એ નાખી દીધું છે. આવું બધું આપણે નાખી અને ઉકાળો બનાવવાનો છે. જો તમને પણ આવી વાયરલ શરદી ઉધરસ હોય તો આ રીતના તમે ઉકાળો બનાવજો. આપણે એમાં સીધા મીઠું પણ નાખી દીધું છે ને હવે આપણે ઉકાળવા મૂકી દીધું છે. કારણ કે છે ને ઉધરસ જેવી શરદી ઉધરસ એવો વાયરલ છે કે ગમે એવું તમે દવા પીશો ને તો ઉધરસ થોડી ભેગી નહીં મળે. એના માટે તમારે ઘરેલું ઉપાય કરી અને બનાવી અને તમે પી શકો છો મિત્રો. અને આ કંઈ આડઅસર થતી નથી. અને હા, આનાથી છે ને બેસ્ટમાં બેસ્ટ ઉપાય છે આ ઉકાળાનો. હવે આપણે થોડીક એમાં હળદર પણ નાખી દીધી છે અને આપણો મસ્ત એવો ઉકાળો બની ગયો છે. તમે જોઈ શકો છો મિત્રો. હળદર હવે આપણે ઉપરથી એમાં થોડુંક નાખી દઈશું લીંબુ પણ. તો આપણો ઉકાળો બનીને તૈયાર થઈ ગયો છે. તો આપણે આપણા બાળકોને અથવા તો મોટાઓને કોઈ પણને ઘરમાં શરદી ઉધરસ થયા હોય
તો આ ઉકાળો તમે જરૂરથી બનાવીને પીજો. તમને આ ઉકાળાનો વિડીયો કેવો લાગ્યો? જો સારો લાગ્યો હોય તો પ્લીઝ મારી ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો.